ઘરનું કામ જલ્દી પૂરું થઈ ગયું હતું. હું આજે વહેલા ઘરે પહોંચી ગયો. ઘરે જઈને મેં બેડરૂમમાં જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે બેડરૂમની અંદર એક પલંગ ઉપર મારી પત્ની અને એક અજાણ્યો પુરુષ બંને સાથે પોતાનું કામ કરી રહ્યા હતા. તમે વિચારી શકો છો કે ત્યારે મારા દિલ ઉપર કેવી વીતી છે. મિત્રો, મારું નામ વિનોદ છે અને મારી ઉંમર 22 વર્ષની છે. આ વાત ત્યારની છે જ્યારે મારી સગાઈ થઈ હતી. મારા મમ્મી પપ્પાએ મારી માટે એક ખૂબ જ સુંદર છોકરી ગોતી હતી અને તે છોકરી મને પણ પસંદ આવી ગઈ. તેનું નામ ટીના હતું. હું નાની એવી કટલેરીની દુકાન ચલાવું છું. 3 દિવસની અંદર મારી સગાઈ હતી. મારા પપ્પાએ મને પૂછ્યું, દીકરા, છોકરી કેવી લાગી? મેં હસતા હસતા કહ્યું, ખૂબ જ સુંદર છે પપ્પા. 2 દિવસ પછી મારી સગાઈનો દિવસ આવ્યો. ત્યારે મેં જોયું કે જેની સાથે મારી સગાઈ થઈ રહી છે તે છોકરી બીજા કોઈ છોકરા સાથે વાત કરી રહી હતી. મેં જઈને પૂછ્યું તે કોણ હતું. તેણે મને કહ્યું કે તે મને સગાઈની શુભેચ્છા દેવા માટે આવ્યો હતો. મેં કહ્યું, ઠીક છે. અને પછી સગાઈનો પ્રસંગ પૂરો થયો અને અમારા બંનેના લગ્ન 1 મહિના પછી થવાના હતા. હું નાનપણથી ચોપડી વાંચતો હતો અને મેં તેમાંથી શીખ્યું હતું કે સંબંધ કેવા હોય છે. હું હંમેશા એવું વિચારતો હતો કે મારી પત્ની સારી હોય અને અમે બંને એકબીજાને ખૂબ જ પ્યાર કરતા હોઈએ. હું હંમેશા એવા વિચારોની અંદર ખોવાયેલો રહેતો. 1 મહિનો ક્યાં જતો રહ્યો ખબર જ ન પડી અને લગ્નનો સમય પણ આવી ગયો. મારા પરિવાર અને હું ખૂબ જ ખુશ હતા, કારણ કે ઘરમાં નવી દુલ્હન આવેલી હતી. પહેલી રાત એટલે કે સુહાગ રાત ખૂબ જ સારી રીતે પસાર થઈ. મને ખૂબ જ સારું લાગ્યું અને મારી પત્નીને પણ ખૂબ જ આનંદ કરાવ્યો. હવે રોજ અમે એકબીજા સાથે આમ જ હસી ખુશીથી સમય વિતાવવા લાગ્યા. અમે બંને એકબીજાના પ્યારમાં એટલા ડૂબી ગયા હતા કે લગ્નના 5 વર્ષ કેમ વીતી ગયા તેની ખબર જ ન પડી. અને એક નાના એવા દીકરાએ અમારી જિંદગીની અંદર પ્રવેશ કર્યો. અમારા પતિ પત્નીના સંબંધ ખૂબ જ સારા હતા. મેં મારી પત્નીને ખૂબ જ પ્રેમ આપ્યો અને દુનિયાની બધી ખુશી આપી જે એક પતિ પોતાની પત્નીને દેવી જોઈએ. અને પરંતુ થોડા સમય મારી પત્ની અંદર એવા બદલાવ આવ્યા હતા કે મને પસંદ ન હતા. આખો દિવસ દુકાન પર કામ કરતો. મારી પત્ની કોઈને કોઈ બહાનું કરીને ઘરની બહાર જતી રહેતી. મેં તેને ઘણી વખત પૂછ્યું કે તું ક્યાં જાય છે અને તારે આવવામાં આખો દિવસ કેમ થઈ જાય છે? તો તે મારી સાથે ઝઘડો કરતી અને કહેતી, શું તમે મારા ઉપર શક કરો છો? હું ઘરના કામ માટે બહાર જાઉં છું, મને કોઈ રખડવાનો શોખ નથી. અને તે ગુસ્સે થઈ જતી. તેની અંદર ઘણો બદલાવ આવ્યો હતો. તે પહેલાં જેવી ન રહી હતી, તે બિલકુલ બદલાઈ ગઈ હતી. મારા મમ્મી પપ્પા થોડા સમય માટે ગામડે જતા રહ્યા. હું સવારે કામ ઉપર જતો રહેતો અને મારી પત્ની આખો દિવસ ઘરે એકલી રહેતી. આમ જતાં જતાં 7 દિવસ વીતી ગયા અને પછી જિંદગી બરબાદ થઈ ગઈ. આજે મારે દુકાનનું કામ જલ્દી પૂરું થઈ ગયું હતું. હું સમય કરતાં પહેલાં ઘરે આવી ગયો અને જ્યારે મેં ઘરે જઈને મારા બેડરૂમમાં જોયું તો એક જ પલંગ ઉપર મારી પત્ની અજાણ્યા માણસ પોતાનું કામ કરી રહ્યા હતા. હું ગુસ્સામાં આવીને બંનેને પકડ્યા અને તે માણસને માર્યો. જ્યારે મેં તેનો ચહેરો જોયો તો મને યાદ આવ્યું કે આ એ જ છોકરો છે જે મારી સગાઈના દિવસે મારી પત્ની સાથે વાત કરતો હતો. આજે તે મારા ઘરમાં ઘૂસીને મારી પત્ની સાથે. મેં વિચાર્યું કે તે માણસને ખતમ કરી દો, પરંતુ તે ભાગી ગયો. પછી હું મારી પત્ની ઉપર તૂટી પડ્યો. મેં 3-4 થપ્પડ મારી અને મેં તેને કહ્યું, શું મારા પ્રેમમાં કોઈ કમી હતી? અને તું આવી ક્યારથી થઈ ગઈ?
મેં તેને એટલો પ્યાર આપ્યો અને તે મને દગો કર્યો. તેને શરમ ન આવી? પરંતુ એ પછી જ્યારે તેને જે કહ્યું તે સાંભળીને મને ચક્કર આવવા લાગ્યા. મને લાગ્યું કે કોઈ મહિલા આટલો બધો પ્રેમ કરવો નથી જોઈએ. તેણે કહ્યું, તું મને શું સમજે છે? હું તારી સાથે પ્રેમ કરું છું? તારી સાથે નહીં, પણ હું તે આદમી સાથે પ્રેમ કરું છું. અને હું લગ્ન પહેલાં પણ તેને પ્રેમ કરતી હતી. તને ખ્યાલ છે, સગાઈના દિવસે મેં તે આવ્યો હતો કારણ કે મેં તેને બોલાવ્યો હતો. અને મેં તેને ત્યારે કહ્યું હતું કે હું લગ્ન કરી રહી છું અને તું ત્યાં મારા ઘરે આવજે. હું તને મળતી રહીશ. પછી તમે હંમેશા સોરી છુપાઈને મળતા હતા. મારી પત્ની બોલી રહી હતી કે અને હું સાંભળી રહ્યો હતો. મારી આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. મારી જિંદગીના બધા સપના તૂટી ગયા હતા. મેં તેને કહ્યું, જો તું બીજા કોઈને પ્રેમ કરતી હતી તો મારી સાથે લગ્ન શા માટે કર્યા? મારી જિંદગી શા માટે બગાડવા માટે? તેવું બધું ઠીક છે, પણ આ બચ્ચું થયા પછી પણ તો બધું શરૂ રાખ્યું ને. હું તેને ક્યારે માફ નહીં કરું. ત્યારે મારી પત્નીએ કહ્યું, દિનેશ, આ બચ્ચું તારું નથી. કારણ કે હું લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ હતી અને આ છોકરાનો બાપ પહેલો આદમી છે. મારી પત્નીની વાત સાંભળીને મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને મેં તેને મારી જિંદગીમાંથી બહાર કાઢી મૂકી. મેં પોલીસને બોલાવી અને તેને પોલીસને હવાલે કરી દીધી. પોલીસે મારી પાસે સબૂત માગ્યા. મેં મારા રૂમની અંદર સીસીટીવી કેમેરા લગાવીને રાખ્યો હતો, પરંતુ કામના પ્રેશરને લીધે હું ત્યારે તેને રેકોર્ડિંગ શેક ન કરતો હતો. પરંતુ આજે તે મારા માટે કામ આવી ગયા. તે બંનેને 10 વર્ષની સજા થઈ. છોકરાને મારી પાસે રાખ્યો. જિંદગીમાંથી મેં એટલું તો શીખ્યું છે, પત્ની એટલો બધો પ્રેમ ન કરો કે તે ઝેર બની જાય. જ્યારે સંબંધ બગડે છે ત્યારે ખૂબ જ દર્દ થાય છે. પતિ પત્નીનો સંબંધ એવો પવિત્ર સંબંધ હોય છે. મિત્રો, આવી સુંદર મજાની કહાની સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ. વિડીયોની અંદર આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. આવજો. ટાટા, બાય બાય.